નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણા ગણિતની અંદર 12 દાખલા પૂરા કર્યા। હવે 13મા નંબરનો દાખલો આયા, એની આપણે આકૃતિ દોરી છે, રકમ પણ લખેલી છે। તો જોઈએ કેવી રીતના ગણવાનું છે। ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે। અહીંયા C ખૂણો કાટખૂણો આપેલો છે। પછી D અને E બિંદુ, આ D એ AC પર આવેલું કહેવાય અને E ABC પર આવેલું છે, બરોબર। तो D અને E अनुक्रमे એની બાજુ AC અને BC પર આવેલા બિંદુઓ છે। તો સાબિત આવું કંઈક કરવાનું, ઓકે। તો સૌથી પહેલા આપણે લખી દઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે, બરોબર। ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે અને D અને B ક્યાં આગળ આવે એ પણ ઉલ્લેખ કરી દઈએ તથા D અને E એ અનુક્રમે AC અને BC પરના બિંદુઓ છે, રાઈટ। ચલો ઉલ્લેખ કરી દીધો। હવે અહીંયા કાટખૂણો આપ્યો છે અને આકૃતિ એ ટાઈપની આપી છે કે જેમાં કેટલા કાટકોણ ત્રિકોણ બની છે તમે નક્કી કરો। જો BCA, પહેલા તો મૂળ આ ત્રિકોણ એ કાટકોણ કહેવાય, નંબર 1। બીજો BCD, આ ત્રિકોણ જે છે એ પણ કાટકોણ કહેવાય, નંબર 2। ત્રીજો ECD, આ કાટકોણ જે થાય એ પણ કાટકોણ થાય, નંબર 3। અને ચોથો ECA, એ પણ કાટકોણ ત્રિકોણ। આ ચારે ચાર કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનું સૂત્ર લાગુ પાડો એટલે આ ઓટોમેટિક ગોઠવાઈ જાય, ઓકે। જોઈએ સૌથી પહેલા આપણે AE આપ્યો છે તો AE વાળો ત્રિકોણ લઈએ। અહીંયા કયા ચાર ત્રિકોણ કાટકોણ થાય એનો પણ ઉલ્લેખ કરી દઈએ, પછી એ સૂત્ર વાપરીએ। તો સૌથી પહેલા આપણે જો BCA, અહીં ત્રિકોણ BCA એક આ કાટકોણ, બરાબર। જોઈ લો, તમે જોઈ શકો છો BCA મૂળ ત્રિકોણ કાટકોણ, પછી આજો ભાગ કાટકોણ मतलब BCD, ત્રિકોણ BCD બે થયા। ત્રીજો આ નાનો કટકો ECD, એ પણ કાટકોણ છે, ત્રિકોણ ECD। અને ચોથો કટકો ECA, આ લોગો દેખાય છે એ પણ કાટકોણ છે, જોઈ લો, ઓકે। ECA, ત્રિકોણ ECA કાટકોણ છે, બરાબર। આ ચારે ચાર ની અંદર આપણે પાયથાગોરસ વાપરવાનું, પણ આવી રીતના સેમ ગોઠવવું હોય તો AE આવતો હોય એવો ત્રિકોણ સૌથી પહેલા લઈએ। તો સૌથી પહેલા લંબગો ત્રિકોણ છે એનો આપણે ઉપયોગ કરીએ। એમાં AE આવે છે, જોઈ લો, AE આવે છે, EC આવે છે અને AC આવે છે, બરાબર। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ તો AE આવતો હોય એવો ત્રિકોણ લઈએ, મતલબ કયો EC અને A, ત્રિકોણ ECA માં પાયથાગોરસનું સૂત્ર વાપરતા, રાઈટ। તો ત્રોસિલિટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ। તો આ ત્રિકોણની અંદર ત્રોસિલિટી થાય EA, એટલે કે આ જે આપ્યું છે AE = ત્રોસિલિટીનો વર્ગ બરાબર ઊભી લીટી આટલી કહેવાય AC² પ્લસ આડી લીટી આટલી કહેવાય AC²। આને સમીકરણ 1 આપી દો, રાઈટ। એટલે A² ની કિંમત આવી ગઈ। હવે BD આવતો હોય એવો ત્રિકોણ આપણે લેવાનો। ચલો BD, તો આ B અને આ D, મતલબ આ ઊભો ત્રિકોણ લેવાનો આયરન, ઓકે। મતલબ કયો BC અને D એ પણ કાટકોણ છે। તો ત્રિકોણ BCD માં પાયથાગોરસ વાપરીએ। BCD માં પાયથાગોરસનું સૂત્ર વાપરીએ તો ત્રોસિલિટી કઈ થાય BD, BD² = ઊભી લીટી કઈ થાય BC, તો BC² પ્લસ આડી લીટી કઈ થાય CD, ઓકે। આટલા ત્રિકોણની અંદર વાત છે એટલે આડી લીટી કઈ થાય CD, એટલે CD²। આને સમીકરણ 2 આપી દઉં। ચલો 2 નું પૂરું થઈ ગયું। ત્રીજો AB આવે એવો ત્રિકોણ લેવાનો, AB એટલે મૂળ ત્રિકોણ લેવાનું છે, આખો જે છે ને BCA આખે આખો ત્રિકોણ એ પણ કાટકોણ છે।
તો ત્રિકોણ BCA માટે BCA એમાં પાયથાગોરસ વાપરીએ એમાં ત્રોસેલી કઈ કહેવાય આ મૂળ ત્રિકોણ દેખાય છે આખો એ તો AB² આ ત્રોસેલી આખી ઊભી લીધી BC² પ્લસ આડી લીધી AC². સમીકરણ અને લાસ્ટ DE આવતો હોય ત્રિકોણ તો D અને E એટલે આ નાનો કટકો થયો બરોબર ECD આ કટકો જે દેખાય ECD એમાં પાયથાગોરસ વાપરીએ ત્રિકોણ ECD માં પાયથાગોરસ વાપરતો એમાં ત્રોસેલી કઈ કહેવાય તો ED જે આપી છે DE બરોબર D² એમાં ઊભી લીટી કઈ થાય EC એટલે EC² પ્લસ આડી લીટી થાય CD એટલે CD². આવી રીતના ચાર સૂત્રો વાપરી ચાર વખત તમે આ ક્રિયા કરો પછી જે કીધું છે એ પ્રમાણે કરવાનું તો AE અને BD નો વર્ગ જે છે એનો સરવાળો કરવાનો તો AE નો વર્ગ આ છે BD નો વર્ગ આ છે મતલબ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરશો તો આ પાછળનું ઘટક ઓટોમેટિક ગોઠવાઈ જશે. ઓકે તો કરવાનું શું આપણે આ બંનેનો સરવાળો કરવાનો મતલબ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુ સરવાળો થાય જમણી બાજુનો જમણી બાજુ થાય બરોબર તો ડાબી બાજુ એક સમીકરણ 1 ની ડાબી બાજુ આપી છે AE મતલબ AE નો વર્ગ સરવાળો કરવાનો એટલે વચ્ચે વત્તા અને સમીકરણ 2 ની ડાબી બાજુ આપી છે BD એટલે BD નો વર્ગ બરાબર ફરીથી હવે સમીકરણ 1 ની જમણી બાજુ લખી દેવાની જે આપી છે EC વર્ગ વત્તા AC વર્ગ તો EC વર્ગ વત્તા AC વર્ગ બંનેનો સરવાળો કરવાનો એટલે વચ્ચે ફરીથી વત્તા અને સમીકરણ 2 ની જમણી બાજુ BC વર્ગ વત્તા CD વર્ગ BC વર્ગ વત્તા CD વર્ગ. ઓકે હવે આ ચાર ઘટકો જે શું એને અરસપરસ કરો એટલે તમારે એક ઘટક આવો બની જાય AB વર્ગ એટલે શું તો AB વર્ગ એટલે BC અને AC ને બે નજીક લખવાના હોય તો આ BC અને AC ને નજીક લખો બાકીના બે ઘટકો નજીક લખો એટલે ઓટોમેટિક બની જાય એટલે આ રીતે માનો કે સૌથી પહેલા હું આ બેને નજીક લખું AC² પ્લસ BC². ઓકે અને વત્તા જે વધ્યું EC² વત્તા CD². ઓકે તો આ બેની જગ્યાએ શું લખાય AC² વત્તા BC² તો AC² વત્તા BC² ની જગ્યાએ લખાય AB² એટલે આ ઘટક આવી ગયો AB² રાઈટ આ બેની જગ્યાએ વત્તા હવે આ બેની જગ્યાએ શું લખાય EC અને CD ની જગ્યાએ તો EC અને CD એના વર્ગની જગ્યાએ લખાય B² એટલે બીજો ઘટક આવી ગયો અને અહીંયા દાખલો ખતમ થઈ જાય એકદમ ઈઝી ડાબી બાજુ જે આપી છે લખી દઈએ AE² વત્તા BD². ઓકે જોઈ લો તમે એક વખત તો આ રીતે સોલ્યુશન હતું કંઈ જ નથી આખી આકૃતિમાં ચાર વખત પાયથાગોરસ વાપરવાનું બીજું કંઈ નથી જોઈ લો એક વખત ચલો એના પછી 14મા નંબરનો દાખલો એની પણ રકમ લખી છે આકૃતિ દોરી છે જોઈએ તો એમાંથી ત્રિકોણ ABC ની બાજુ એટલે અહીંયાથી ત્રિકોણ ABC ની બાજુ કઈ BC એટલે કે BC. ઓકે એના પર એક લંબ દોર્યો એટલે આપણે એમાંથી એક લંબ દોરેલું છે ઓલરેડી જે BC ના D માં છેદે તો આ BC ના D માં છેદે છે પણ એવી રીતે છેદે કે જેથી DB નું માપ આટલાથી આટલાનું માપ એ 3 CD બરાબર છે એટલે કે આવા ત્રણ કટકા ભેગા કરો 1 2 3 ત્યારે એક DB થાય એ રીતે એટલે આખા દાખલાનું મર્મ જે કહેવાય દાખલાની જે શરૂઆત કરવાની છે એ આના પરથી જ કરવાની છે તો DB નું માપ છે તો DB = 3 CD આવા 3 CD ના કટકા ભેગા કરો ત્યારે એક DB થાય તો સાબિત કરવાનું છે આ જે આપ્યું છે બરાબર દાખલાની શરૂઆત અહીંયાથી કરવાની ઓકે અહીં જે પક્ષમાં આપેલું છે એનાથી જ શરૂઆત કરવાની છે તો DB નું માપ એ 3 CD જેટલું છે DB = 3 CD. ઓકે તો BC નું માપ કેટલું થાય
તો બીસી નું માપ આટલું વત્તા આટલું એવું આપણે એકડામાં ભણેલા છે બરોબર. બીસી ઇઝ ઇક્વલ ટુ અહીં બીસી બરાબર તો બીસી બરાબર આપણે આવું લખી શકીએ બીસી બરાબર સીડી વત્તા ડીબી. ઓકે આટલું વત્તા આટલું બરાબર આખું. ઓકે એટલે કે સીડી વત્તા ડીબી. તો બીસી બરાબર સીડી એમ ના એમ કારણ કે એની કિંમત નહીં જાણતા પણ ડીબી ની જાણીએ છીએ. ડીબી ની કિંમત કેટલી 3 સીડી. તો 3 સીડી અને આ 1 સીડી એટલે કેટલા થાય 4 સીડી થાય. આ સમીકરણ એક આપી દી બીસી બરાબર 4 સીડી. સમીકરણ નંબર 1 કામમાં લાગશે. ઓકે 3 સીડી અને 1 સીડી એટલે 4 સીડી થઈ ગયા. હવે આ લંબ દોર્યો છે એટલે બે કટકા થઈ ગયા ત્રિકોણમાં અને બંને કયા થયા કાટકોણ. તો કાટકોણ ત્રિકોણમાં અહીંયા પાયથાગોરસ વાપરી દઈએ અહીંયા પાયથાગોરસ વાપરી દઈએ. ઓકે ચલો હવે ત્રિકોણ ADB માં પાયથાગોરસ વાપરીએ. હવે ત્રિકોણ ABD માં પાયથાગોરસનું સૂત્ર વાપરો. તો 83 લીટીનો વર્ગ બરાબર 83 લીટી કઈ છે AB જે આપણે લાવવાની છે પાછળનો AB² બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે AD² વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે DB². ઓકે સમીકરણ વાપરીને આપણે કશું જ કરવાનું નથી એમને મૂકી દેવાનું. સેમ ટુ સેમ હવે આ ત્રિકોણનું પણ આપણે એવું કરીએ. ત્રિકોણ ACD માં પાયથાગોરસ વાપરીએ. ત્રિકોણ ACD માં પાયથાગોરસનું સૂત્ર વાપરીએ. તો એમાં પણ 83 લીટી કઈ છે AC એટલે કે AC² ઇઝ ઇક્વલ ટુ ઊભી લીટી AD² અને પ્લસ આડી લીટી CD એટલે CD². આમાં પણ કંઈ જ કરવાનું નથી સમીકરણ 3 રૂપે મૂકી દેવાનું. ઓકે હવે કરવાનું શું છે આપણે તો આ AC ના આ સાઈડ લાવો તો માઈનસ થાય. AB તે બાજુ એમ ના એમ છે બરોબર બે ને તમે ના જોવો. AC ના આ સાઈડ લાવો એટલે શું થાય માઈનસ થાય. મતલબ AB માંથી આપણે AC ને બાદ કરીએ. AB એટલે સમીકરણ 2 અને AC એટલે સમીકરણ 3. સમીકરણ 2 માંથી સમીકરણ 3 આપણે બાદ કરીએ એવું મને દેખાય છે. અહીંયા પ્લસ AC જઈને કદાચ હું આ સાઈડ લઈ જાઉં તો માઈનસ થાય એટલે AB માઈનસ AC એવું થાય બરોબર. AB વાળું સમીકરણ 2 AC વાળું સમીકરણ 3 તો AB માંથી હું માઈનસ AC કરું સાદી ભાષામાં કહું તો સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરું તો કંઈક જવાબ મળવાની સંભાવના ખરી. ઓકે તો ચલો કરી જોઈએ. તો સમીકરણ 2 માંથી 3 બાદ કરતા. ઓકે ચલો તો સમીકરણ 2 ની ડાબી બાજુ જે હોય સૌથી પહેલા લખીએ તો AB² બાદ બાકી કરવાની એટલે માઈનસ. કેમ બાદ બાકી કરી કારણ કે અહીંયા AC પ્લસ આ સાઈડ લાવો તો માઈનસ થઈ શકે. ઓકે તો AB² સમીકરણ 2 ની ડાબી બાજુ માઈનસ સમીકરણ 3 ની ડાબી બાજુ AC². બરોબર ડાબી બાજુનો ખેલ ખતમ. હવે જમણી બાજુની વાત કરીએ તો સમીકરણ 2 ની જમણી બાજુ જે આપી છે લખી દઈએ AD² પ્લસ DB² પ્લસ DB² માઈનસ હવે સમીકરણ 3 ની જમણી બાજુ લખવાની છે પણ માઈનસ આવે એટલે કૌંસમાં લખવી પડે. તો કૌંસમાં ઓની જમણી બાજુ લખી દઈએ AD² પ્લસ CD². ઓકે ચલો આની ડાબી બાજુ ઓછા આની ડાબી બાજુ બરાબર આની જમણી બાજુ ઓછા આની જમણી બાજુ. ઓકે આ કૌંસ છોડીએ તો કેવું થાય તો AD² પ્લસ DB² માઈનસ AD² અને માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ CD² એટલે AD² માઈનસ અને AD² પ્લસ એટલે ઉડી જાય. આમે પણ આ બંને ત્રિકોણમાં AD કોમન આવે છે જોઈ લો એટલે રેત નહીં ઉડી જાય. તો વધ્યું કેટલું AB² માઈનસ AC² બરાબર અહીંયા વધ્યું DB² અને માઈનસ CD². ઓકે હવે અહીંયા તમારે એક ફોર્મ્યુલા વાપરવાની છે ધોરણ 8 ની a નો વર્ગ ઓછા b નો વર્ગ આવું તમારે આવતું. a નો વર્ગ ઓછા b નો વર્ગ તો એનો અવયવ થાય a વત્તા b અને a ઓછા b. ઓકે જોઈ લો સરખાઈ દો. a તરીકે મનમાં db ધારો તો ab નો વર્ગ
ડીબી નો વર્ગ ઓછા બી તરીકે તમે સીડી ધારો એટલે સીડી નો વર્ગ એટલે એ નો વર્ગ ઓછા બી નો વર્ગ તો એના ઘટકો જે થાય એ અહીંયા મને લખાવો આ એમ ના એમ ab સ્ક્વેર માઈનસ ac સ્ક્વેર બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ તો a વત્તા b અને a ઓછા b તો a તરીકે db વત્તા b તરીકે cd ઓકે અને એક વખત a ઓછા b તો a તરીકે db ઓછા cd રાઈટ a વત્તા b a ઓછા b ઓકે ચલો હવે db વત્તા cd તો db વત્તા cd શું કહેવાય આ db વત્તા cd એની જગ્યાએ bc લખાય તો bc લખી દઈએ આપણે કારણ કે જવાબમાં bc પણ જોવો છે ac પણ જોવો છે ab પણ જોવો છે એમાં ab ને ac આવી ગયા bc આવ્યો નથી તો હવે શરૂઆત થશે તો ab સ્ક્વેર માઈનસ ac સ્ક્વેર m ના m બરાબર db વત્તા cd તો અહીંયા જોઈ લો db વત્તા cd એની જગ્યાએ હું bc લખી શકું આટલું વત્તા આટલું બરાબર આટલું લખી શકાય સ્વાભાવિક વસ્તુ છે ઓકે તો આની જગ્યાએ લખાય bc અને આની જગ્યાએ db તો db ની કિંમત આપણે જાણીએ છીએ db ની કિંમત કેટલી છે 3cd તો એ મૂકી દો db ની કિંમત તો 3cd તો db ની જગ્યાએ લખી દો 3cd અને -cd અમને અંદર ઓકે આનું કેલ્ક્યુલેશન કેટલું થાય એ વિચારી લો તમે આ bc એમના એમ અને આનું કેલ્ક્યુલેશન 3cd માંથી 1cd બાદ કરવાનું છે એટલે 2cd બાકી છે ઓકે અને આ બાજુ ab સ્ક્વેર માઈનસ ac સ્ક્વેર કમ્પ્લીટ આટલા સુધી પહોંચી ગયા હવે તમે જે લાવવાનું છે જવાબ એમાં જોઈ લો બે આપેલા છે ઓકે આમાં પણ બે આપેલા છે રાઈટ તો આ આખા સમીકરણને તમે 2 વડે ગુણો સમીકરણ 4 ને 2 વડે ગુણતા ઓકે હું અહીંયા લખી દઉં સમીકરણ 4 ને 2 વડે ગુણતા चलो 2 वडे गुणाय तो आखा समीकरण तो અહીંયા થાય 2ab સ્ક્વેર બરાબર 2 વડે ગુણ્યા એટલે માઈનસ અહીંયા થાય 2ac સ્ક્વેર માઈનસ 2ac સ્ક્વેર બરાબર અહીંયા થાય 2 આ 2 વડે ગુણવાના છે ને આપણે તો આ bc હાલ એમ ના એમ રાખું બરાબર પણ આને 2 વડે ગુણ દો આ ગમે તેમ ગુણાય અહીંયા 2 વડે ગુણો તોય ચાલે અહીંયા ગુણો તોય ચાલે કારણ કે ગુણાકારમાં જ છે એટલે bc ને એમ ના એમ રાખ્યું પણ આને 2 વડે ગુણો તો 2 દુ 4 થઈ જાય 2 તો ઓલરેડી આપેલા છે અને 2 વડે ગુણવાના છે અહીંયા ab આગળ 2 ગુણે ac આગળ 2 ગુણે એમ જમણી બાજુ આખી એક સ્ટેપ આપી દો એના આગળ આપણે 2 ગુણવાના છે તો અહીંયા 2 ના કેટલા થઈ જાય 4 2 વડે ગુણ્યા બાદ 4cd કેમ 4cd તો 4cd જગ્યાએ તમે ફરી bc લખી શકો એટલે મેં કૌંસ અલગ રાખ્યો 4cd ની જગ્યાએ શું લખી શકો bc ઓકે તો 2ab સ્ક્વેર माइनस 2ac स्क्वेर आ bc ने अलग राख्यो तो અને આ 4cd તો 4cd ની જગ્યાએ સમીકરણ એક વખત તમે bc લખીએ 4cd ની જગ્યાએ શું લખીએ કો bc ઓકે તો હવે bc ગુણ્યા bc એટલે bc નો વર્ગ થઈ જાય તો 2ab સ્ક્વેર માઈનસ 2ac સ્ક્વેર બરાબર bc ગુણ્યા bc એટલે bc નો વર્ગ હવે જેમ ગોઠવણી કરવાની તેમ આપણે કરી દઈએ ખાલી ab સ્ક્વેર ને બરાબરની આ સાઈડ રાખવાનું છે બાકીનું પેલી બદલાઈ જો એટલે તમારો જવાબ 2ab સ્ક્વેર એમ ને રાઈટ તરત બરાબર મૂકી દેવાનું આ -2ac સ્ક્વેર બરાબરની પેલી બાજુ જાય તો +2ac સ્ક્વેર થાય અને bc સ્ક્વેર એમ ના એટલે +bc સ્ક્વેર જોઈ લો એક વખત આ જ વસ્તુ સાબિત કરવાની હતી તો અલગ હતી 2ab સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર +bc સ્ક્વેર एकदम सिंपल अंदाजन તમારે યાદ પણ રાખવાની જરૂર નથી આકૃતિ જુઓ એમાં કાટકોણ બનતો હોય તો મોસ્ટ ઓફલી આ દાખલાની અંદર પાયથાગોરસનો સહારો લેવામાં આવે એક વખત જોઈ લો તો ચલો એના પછી 15મા નંબરનો દાખલો દેશે એ 15મા નંબરનો દાખલો અને થોડા MCQs એ આપણે કાલે લઈ કાલ ચેપ્ટર પૂરું કરશું 16મા નંબરનો જે નાનો દાખલો છે આપણે લઈ લઈએ કારણ કે વિડિયો લોગો ના થાય એટલા માટે તો 16મા નંબરના દાખલાની અંદર શું આપ્યું છે સમબાજુ ત્રિકોણનો આ એક ત્રિકોણ આપ્યો છે જે સમબાજુ છે બધી બાજુ એની સરખી છે સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એટલે કોઈ પણ બાજુ લો AB લો BC લો ગમે તે લો એના વર્ગના 3 ગણા એ કેવા છે તો એ તેના કોઈ પણ વેધના
વેધ કયો દોર્યો છે આપણે એડી વેધના વર્ગના એટલે એડી નો વર્ગ એના 4 ગણા બરાબર હોય છે આવું આપણે સાબિત કરવાનું ઓકે કોઈ પણ બાજુ માનો કે AB લીધી તો AB કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ વેધના વર્ગના 4 ગણા બરાબર હોય છે પણ ક્યાં જ્યારે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે ઓકે ચલો જોઈએ સાબિત કરીએ આપણે તો આવું વસ્તુ સાબિત કરીને જે શબ્દમાં આપેલું છે તો ત્રિકોણ ABC સૌથી પહેલા તો સમબાજુ છે ત્રિકોણ ABC સમબાજુ છે સમબાજુ એટલે બધી બાજુ સરખી તો AB બરાબર BC બરાબર AC અને જનરલી કોઈ નામ આપી દઉં હું A તો બધાનું માપ A અને A રાઈટ એમાં AD વેધ છે ત્રિકોણ ABC માં AD વેધ છે વેધ એટલે સામેની બાજુ 90 નો કોણ બનાવો અને સમબાજુ ત્રિકોણનો વેધ જે દોર્યો હોય એ મધ્યગા તરીકે જ વર્તન કરે સમબાજુ ત્રિકોણ હોય એની અંદર વાત છે સમબાજુ ત્રિકોણનો વેધ એ જ મધ્યગા કહેવાય મધ્યગા એ જ વેધ કહેવાય બરાબર તો ત્રિકોણ ABC સમબાજુ હોવાથી ત્રિકોણ ABC સમબાજુ હોવાથી AD મધ્યગા પણ થાય AD મધ્યગા પણ છે ખ્યાલ આવે છે જે વેધ છે એ જ મધ્યગા તરીકે વર્તન કરી શકે ફક્ત સમબાજુ ત્રિકોણની અંદર જ ઓકે ચલો તો BD નું માપ કેવું થાય તો BC કરતા અડધું કોઈ બી એક કટકો લઈએ BD લો કે BC લો તો BD નું માપ કેટલું થાય તો BD = 1/2 BC ઓકે BD નું માપ કેટલું થાય તો આખા કટકા કરતા અડધું મતલબ 1/2 BC એટલે BC ની જગ્યાએ તમે શું લખી શકો A લખી શકો ઓકે તો BD = 1/2 અને BC ની જગ્યાએ તમે A લખી શકો ઓકે આની કિંમતની જરૂર પડશે આ BD ના માપની જરૂર પડશે તો BD નું માપ આવ્યું 1/2 A ઓકે હવે જે બે કટકા દેખાય બંને કાટકોણ પાયથાગોરસ વાપરી શકો તો કોઈ પણ કટકાની અંદર તમે પાયથાગોરસ વાપરો મેં તમને પહેલા કીધું આ સ્વાધ્યાયની અંદર ફંડા કયો છે પાયથાગોરસનો ઓકે તો ત્રિકોણ ADB અને B માં પાયથાગોરસ વાપરો ત્રિકોણ ADB માં પાયથાગોરસનું સૂત્ર વાપરો તો ત્રોસી લીટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ જે ત્રોસી લીટી કઈ છે AB² તો AB² બરાબર ઊભી લીટી કઈ છે AD પ્લસ આડી લીટી કઈ છે BD તો BD². ઓકે ચલો AB તો AB ની કિંમત આપણે જાણીએ છીએ AB ની કિંમત A ઓકે અહીંયા લખેલી છે AB ની કિંમત કઈ A સ્મોલ a તો A² બરાબર AD એની કિંમત નહીં જાણતા તો એમને અને BD ની કિંમત અહીંયા લાવી દીધી આપણે સમીકરણ BD ની જગ્યાએ તમે 1/3 A લખી શકો તો BD ની જગ્યાએ શું લખવાનું છે 1/3 A અને એના ઉપર પાછો વર્ગ આપેલો ઓકે એ વર્ગ આપણે સોલ્યુશન કરીએ તો કેવું થાય A નો વર્ગ બરાબર AD નો વર્ગ પ્લસ ઉપર 1 નો વર્ગ એક જ થાય એટલે A નો વર્ગ અને નીચે 2 નો વર્ગ થાય 4 કમ્પ્લીટ એમાં A²/4 જે આવ્યું એ પ્લસ થઈને બરાબરની આ સાઈડ લઈ લો એટલે માઈનસ થાય ઓકે આ A² એમના આ પ્લસ એ આ સાઈડ આવે તો માઈનસ A²/4 થાય અને બરાબર આ AD² એમના રાઈટ અહીંયા લસા લઈ લઈએ તો લસા થાય 4 તો 4 અહીંયા ગુણ્યા એટલે 4A² માઈનસ A² એમના બરાબર AD². 4 એના વર્ગમાંથી માઈનસ 1 એનો વર્ગ બાદ કરો તો 3 એનો વર્ગ બાકી રહે તો 3 એનો વર્ગ નીચે કેટલા 4 અને બરાબર AD². ઓકે આ 4 ના અહીંયા ગુણાકારમાં લઈ જવાનું બીજું કશું નહીં કરવાનું 3 એનો વર્ગ એમ ના એમ રાખવાનું અને બરાબર આ 4 AD નો વર્ગ એવું થાય 4 AD નો વર્ગ. હવે તમે જો શબ્દમાં વર્ણન કરીએ આપણે તો A એટલે હું તો બાજુ A એટલે બધી બાજુ ઓકે એ 3 ગણી આવી 3 કૌંસમાં બાજુનો વર્ગ બરાબર 4 AD એટલે શું તો AD એટલે વેધ ઓકે તો 4 ગુજરાતીમાં લખો તો વેધ એનો વર્ગ. હવે તમારે રકમ વાંચો શું લખવાનું સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે બાજુના વર્ગના 3 ગણા ઓકે એ કેવું છે
તો વેધના વર્ગના 4 ગણા બરાબર હોય છે. થઈ ગયું સાબિત. 3 બાજુનો વર્ગ બરાબર 4 વેધનો વર્ગ. સૂત્ર થઈ ગયું આ જે તમારે એમસીક્યુએસમાં પણ કોમમાં આવશે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીએ. એક નજર ફેરવી દો. હવે લાસ્ટ એક દાખલો જ બાકી છે અને થોડાક એમસીક્યુએસ, એટલે કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે તમારું.